નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લા શામળાજી પોલીસે જીવતા કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। અમદાવાદ કે તેની આસપાસમાં લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ધરપકડ કરાઈ। બાઇકમાં 18 જીવતા કારતૂસ અને 3 દેશી પિસ્તોલ સાથે આ શખ્સ જઈ રહ્યો હતો। પકડાયેલા આરોપી અગાઉ બોપલમાં 73 લાખની લૂંટમાં સામેલ હતો। બનાવ વખતે ફાયર આર્મ્સનો ઉપયોગ થયો હતો। ઉત્તર પ્રદેશથી 2 દિવસ અગાઉ નીકળેલા શખ્સને પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યો। અન્ય 3 શખ્સોને પકડવા પોલીસે એસઓજી સહિત અલગ અલગ ટીમો બનાવી છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો। 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। આ રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા સામે આવે તેવી શક્યતા છે। ગઈકાલે શામળાજી ચેકપોસ્ટ ખાતે અમારી ટીમ શામળાજી પોલીસ સ્ટેશનની ટીમ રેગ્યુલર 31 ડિસેમ્બરના કામગીરીમાં ચેકિંગમાં હતી। એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક પોલીસને ધ્યાને આવેલું। વધારે ડીપમાં પૂછપરછ કરતા એણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા, એટલે એને કારણે થઈને આખું બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બિરેન કરીને એ ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી બાઇક લઈ અને 2 દિવસ પહેલા નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદની આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ક્યાંય લૂંટ કરવાના ઈરાદે એ 4 લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે 3 કટ્ટા દેશી ઇન્ડિયન મેડ ગન અને 18 જીવતા રાઉન્ડ કબજે કરેલા છે। આરોપીનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે। અમે કોર્ટ પાસેથી 7 દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે। જે આરોપી અમે બિરેન પકડ્યો છે એ આરોપી અગાઉ અમદાવાદ બોપલ ખાતે જાન્યુઆરી મહિનામાં 2025માં 73 લાખની લૂંટ, જેમાં ફાયર આર્મ્સનો પણ ઉપયોગ થયેલો છે, વિથ આર્મ્સ એક્ટ છે। 73 લાખની લૂંટમાં એની ધરપકડ પણ થયેલી છે જે તે સમયે। એ ઉપરાંત અમદાવાદમાં જ ચેઇન સ્નેચિંગમાં એ સામેલ છે। એની સાથેના જે અન્ય લોકો છે એ લોકો પણ અન્ય અલગ અલગ જગ્યાએ ગુનાઓમાં સામેલ છે। આ જે બંદૂકો મળી છે એમાં સીટ નીચે એણે જ્યાં પાના પકડ રાખવાની જગ્યા હોય ત્યાં આ બધી વસ્તુઓ સંતાડેલી। વધારે અગત્યનું એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળેલો અને કદાચ ઓપરેશન 2-3 દિવસમાં જ, કેમ કે એના મોબાઈલમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિક જે અમદાવાદના લોકેશન છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના, એના લોકેશન અને એના ફોટા અમને મળ્યા છે, એટલે આગળની કાર્યવાહી એ દિશામાં અમારી ચાલી રહી છે। હજી સુધી ઇન્ટ્રોગેશનમાં એવું દેખાયું નથી, પણ એવું બની શકે છે। અમે અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ આ બાબતે અને જો અન્ય આરોપીઓ વધારે પકડાય તો વધારે ડિટેલ આમાં આવી શકે। અમારી પાસે 7 દિવસ માટે રિમાન્ડ ઉપર છે આરોપી, એટલે અમે બધી ડિટેલ